નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? હું જયવીરસિંહ વાઘેલા ફરીથી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની યુટ્યુબ ચેનલની અંદર. આજે આપણે સમજવાના છે ટાઈપ્સ ઓફ રિસર્ચ ઓન ધ બેસિસ ઓફ આઉટકમ, એટલે કે આઉટકમના બેસિસ ઉપર રિસર્ચના કેટલા પ્રકાર છે. તો એને મુખ્યત્વે બે પ્રકાર છે, એપ્લાઇડ રિસર્ચ અને બેઝિક રિસર્ચ. આ દરેક રિસર્ચને આપણે ડિટેલમાં સમજીશું. સાથે સાથે આ લેક્ચરના અંતે તમારે આ એક MCQ છે જે 2015માં પૂછાણો હતો, એનો તમારે આન્સર આપવાનો છે કે જીન પિયાજે ગેવ ધ થિયરી ઓફ કોગ્નેટિવ ડેવલપમેન્ટ ઓફ હ્યુમન્સ ઓન ધ બેસિસ ઓફ, કે જીન પિયાજેટે કોગ્નેટિવ ડેવલપમેન્ટની જે થિયરી આપી હતી એ કયા રિસર્ચના બેઝ ઉપર આપી હતી. ફંડામેન્ટલ રિસર્ચ હતું, એપ્લાઇડ રિસર્ચ હતું, એક્શન રિસર્ચ હતું કે ઇવોલ્યુશન રિસર્ચ હતું. આ લેક્ચરના અંતની અંદર તમે એટલા કેપેબલ થઈ જશો, એટલા સક્ષમ થઈ જશો કે આ ક્વેશ્ચનનો આન્સર આપી શકશો. અને જો આવડતું હોય તો પહેલેથી જ કોમેન્ટની અંદર આન્સર પુટ કરી દો, તમારો આન્સર લખી નાખો. ચાલો તો શરૂ કરીએ. બેઝિક પ્યોર ફંડામેન્ટલ રિસર્ચને સમજવા માટે સરસ મજાનું એક ઉદાહરણ લઈ લઈએ કે ભાઈ એક વર્ષો પહેલાં એક સફરજન ઝાડ ઉપરથી નીચે પડ્યું. બધાને યાદ છે સ્ટોરી કે ભાઈ ન્યૂટને જોયું કે આ સફરજન નીચે જ કેમ પડ્યું, વાય, અને એમને જિજ્ઞાસા થઈ, એમને ક્યુરિયોસિટી ડેવલપ થઈ કે આ સફરજન નીચે જ કેમ પડ્યું અને કેમ આવું થયું. અને એના ઉપરથી એમને શું કર્યું, ગુરુત્વાકર્ષણ બળનો નિયમ આપ્યો કે અલગ અલગ જગ્યાએ જઈને જોયું કે ભાઈ આ બધી વસ્તુ ઉપર જાય છે, નીચે જ પડે છે. એટલે કે કોઈક એવી વસ્તુ છે, કોઈક એવું બળ છે જે દરેક વસ્તુને ધરતી તરફ ખેંચે છે. અને એમણે શું એક જનરલાઇઝેશન કરી નાખ્યું, એક થિયરી ડેવલપ કરી, એક પ્રિન્સિપલ આપી દીધો, ગુરુત્વાકર્ષણ બળનો નિયમ, જે બધી જ જગ્યાએ લાગુ પડી શકે, જેની વેલ્યુ સમગ્ર પૃથ્વી ઉપર હોય, જેની યુટિલિટી સમગ્ર પૃથ્વી ઉપર હોય. પણ એનું ઇમિડિયેટ એપ્લિકેશન ક્યાંય કર્યું નહોતું. એટલે કે ખાલી એક થિયરી આપી હતી કે આવો કંઈક નિયમ છે કે જે બધી જ વસ્તુ પોતાની તરફ આકર્ષે છે, ખેંચે છે. તો આ વાત થઈ બેઝિક રિસર્ચની, કે જ્યારે તમે કોઈ રિસર્ચ કરી રહ્યા હોય છો ક્યુરિયોસિટીના બેઝ ઉપર, જિજ્ઞાસાના બેઝ ઉપર, અને એની અંદર કોઈ પ્રોબ્લેમનું સોલ્યુશન આપવામાં નથી આવતું, ખાલી શેક ઓફ નોલેજ, એટલે કે ખાલી જ્ઞાનના વધારા માટે કરવામાં આવે છે, અથવા તો કોઈ થિયરી ડેવલપમેન્ટ કરવા માટે આવે છે, અથવા તો કોઈ પ્રિન્સિપલ ડેવલપમેન્ટ કરવામાં આવે છે. પણ અહીં આગળ આ રિસર્ચની અંદર કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમનું સોલ્યુશન કરવામાં આવતું નથી. પણ હા, એ પોસિબલ છે કે આ થિયરીનો ઉપયોગ કરીને આવનારા સમયની અંદર એપ્લાઇડ રિસર્ચની અંદર આ જ થિયરીનો ઉપયોગ કરીને પ્રોબ્લેમના સોલ્યુશન આપવામાં આવે છે. માનવનું જે જીવન છે વધુ સારી રીતે જીવવા માટેના નવા ટેકનિકલ ડેવલપમેન્ટ થઈ શકે છે. પણ એ આખો ડોમેન અલગ છે. અહીં આગળ ખાલી થિયરી ડેવલપ થાય છે અને અહીં આગળ પ્રોબ્લેમના સોલ્યુશન થાય છે. આપણે આગળ જોઈશું. ધ બેઝિક પર્પસ ઓફ ધીસ રિસર્ચ ઇઝ ટુ એક્સપાન્ડ નોલેજ. જે તે વિષયનું, જે તે ડિસિપ્લાઇનનું, જે તે વિદ્યાશાખાનું નોલેજને એક્સપાન્ડ કઈ રીતે કરી શકીએ એના માટે જે રિસર્ચ કરે છે કયું છે, બેઝિક રિસર્ચ છે. બેઝિક રિસર્ચ ક્રિએટ ન્યૂ આઈડિયા, જો હમણાં વાત કરી, નવા આઈડિયાઝ આપે છે, ન્યૂ પ્રિન્સિપલ આપે છે, ન્યૂ થિયરીઝ દેટ આર નોટ ઇમિડિયેટલી એપ્લાઇડ ઇન પ્રેક્ટિકલ લાઈફ. જો તમારી પ્રેક્ટિકલ લાઈફની અંદર એપ્લાય નહીં કરી શકો હાલ તરત જ, જેવું નવું રિસર્ચ કર્યું ડાયરેક્ટ તમે એપ્લાય નહીં કરી શકો, બટ લેટર સ્ટેજ ધીસ બેઝિક રિસર્ચ હેલ્પ ઇન એપ્લાઇડ રિસર્ચ. પણ આવનારા ટાઈમની અંદર થોડા વર્ષો પછી આ જ થિયરીનો ઉપયોગ કરી અને તમે નવી શોધોની અંદર કરશો, નવી ટેકનિક્સ ડેવલપ કરશો, જે તમારા ડેઇલી લાઈફની અંદર ઉપયોગી થશે પ્રોબ્લેમ સોલ્યુશન માટે. તો એ વાત કરે છે એપ્લાઇડ રિસર્ચની. વેર સાયન્ટિસ્ટ યુઝિસ ધીસ બેઝિક રિસર્ચ ટુ યુટિલાઇઝ ઇટ ઇન પ્રેક્ટિકલ લાઈફ, કે જેને તમે પ્રેક્ટિકલ લાઈફમાં યુઝ કરી શકો. તો આ સમગ્ર વાત હતી બેઝિક રિસર્ચની. બેઝિક રિસર્ચની વાત આવે ત્યારે તમારે આટલી બાબતો યાદ રાખવાની. સૌથી પહેલાં કે આ થિયોરિકલ ડેવલપમેન્ટ માટે કરવામાં આવે છે, જેનો હેતુ શું હોય છે, ખાલી એક્સપાન્શન ઓફ નોલેજ, એટલે કે થિયોરિટિકલ ડેવલપમેન્ટ, પ્રેક્ટિકલ સોલ્યુશન કરવા માટે, પ્રેક્ટિકલ પ્રોબ્લેમના સોલ્યુશન કરવા માટે આ કરવામાં આવતું નથી. બીજો એક પોઈન્ટ છે કે તમે આ રિસર્ચને જનરલાઇઝ કરી શકો છો. લાર્જેસ્ટ પર્સપેક્ટિવ હોય છે, એટલે આનો એરિયા બ્રોડ હોય છે, મોટા લેવલે હોય છે. આટલી બાબતો તમારાને યાદ રાખવાની છે. અને આ જ રિસર્ચનો આધાર લઈ અને એપ્લાઇડ રિસર્ચમાં શું થશે, પ્રેક્ટિકલ પ્રોબ્લેમના સોલ્યુશન થશે. તો આટલી બાબતો તમારે યાદ રાખવાની છે. હવે આપણે સમજીએ એપ્લાઇડ રિસર્ચને. એપ્લાઇડ પોતે જ કહે છે પોકારીને કે એપ્લાઇડ એટલે કે મારું એપ્લિકેશન કરો ક્યાં આગળ, પ્રેક્ટિકલ લાઈફની અંદર, કે જેથી હું તમારા પ્રોબ્લેમને હું સોલ્વ કરીશ. તો એના માટે જે રિસર્ચ થાય એને શું કહેવાય, એપ્લાઇડ રિસર્ચ. રિસર્ચ દેટ સિક્સ ટુ સોલ્વ પ્રેક્ટિકલ પ્રોબ્લેમ. તમારી લાઈફના જે પ્રેક્ટિકલ પ્રોબ્લેમ છે, ઇન્ડસ્ટ્રીના, માર્કેટના, અને એવા પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે જે રિસર્ચ કરવામાં આવે છે એને શું કહેવાય છે, એપ્લાઇડ રિસર્ચ. ઇટ ઇઝ એક્શન ઓરિએન્ટેડ. ડાયરેક્ટ એક્શનની જ વાત છે, કોઈ થિયરી ડેવલપમેન્ટ કરવાની નથી. પણ એ થિયરીનો આધાર લઈ અને તમે જે પ્રોબ્લેમ તમારે ફેસ કરી છે, તમારી ઇન્ડસ્ટ્રી અથવા તમારું માર્કેટ, એને સોલ્વ કરવાની વાત છે.
This type of research help in important role in solving everyday problems that often have impact on the life, work, health, and overall well-being. Applied research is used to find solution to everyday problem, cure illness and develop innovative technology. જેમ કે હાલ આપણે વાત કરી રહ્યા છે જે વાયરસ વિશેની જે પહેલી થિયરી ડેવલપ થઈ હશે તો એના વિશેનું જે પહેલું નોલેજ હશે એ નોલેજનો આજે આપણે ઉપયોગ કરીને શું બનાવી રહ્યા છે, વેક્સિન બનાવી રહ્યા છે. એટલે કે આ જે બેઝિક રિસર્ચની થિયરી હતી એનો આધાર લઈને આપણે આ વેક્સિનેશન કરી રહ્યા છે. તો એ શું કરે છે, રોગોનું નિદાન આપી શકે છે. તો આવું ક્યારે પોસિબલ થાય છે કે જ્યારે તમારી સામે કોઈ પ્રોબ્લેમ આવે છે, પ્રોબ્લેમના સોલ્યુશન માટે જે રિસર્ચ કરો છો એપ્લાઇડ રિસર્ચ છે, અને જે થિયરીને આધારે કરો છો એ થિયરી કઈ છે, બેઝિક રિસર્ચની હોય છે. સોલ્વ સ્પેસિફિક પ્રોબ્લેમ. હવે ત્યાં આગળ શું હતું, જનરલ પ્રોબ્લેમને સોલ્વ કરવાની વાત હતી, પ્રોબ્લેમ સોલ્યુશન કે થિયરી જનરલ લેવલે ડેવલપ કરવાની વાત હતી. અહીં આગળ તો કોઈ એક ઇન્ડસ્ટ્રીની વાત કરવામાં આવે છે. જેમ કે ભાઈ કોરોના લીધે સૌથી વધુ કઈ ઇન્ડસ્ટ્રીને ઇફેક્ટ થયો છે તો કે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી. તો એને આપણે રિવાઇવ કઈ રીતે કરી શકીશું, એના ફરીથી બેઠી કઈ રીતે કરી શકીશું. તો એના માટે જે રિસર્ચ કરીશું એ ખાલી આ સ્પેસિફિક એરિયાનું જ છે. અને વાત શું કરે છે, એપ્લિકેશન ઓફ કોન્સેપ્ટ, કે તમારા જે કોન્સેપ્ટ છે એને એપ્લાય કરવાના છે, પ્રેક્ટિકલ કોન્સેપ્ટ છે એપ્લાઇડ રિસર્ચની અંદર. હવે અહીં આગળ એક એક્ઝામ્પલ આપ્યું છે કે વાય હેવ સેલ્સ ડિક્રીઝ ડ્યુરિંગ ધ લાસ્ટ ક્વાર્ટર, કે આપણા છેલ્લા 3-4 મહિનાની અંદર, ક્વાર્ટરની અંદર આપણા સેલ્સની અંદર ડિક્રીઝ એટલે કે ઘટાડો શા માટે આવ્યો છે. તો એના માટે આપણે જે રિસર્ચ કરીશું પછી આપણને જે ફાઇન્ડિંગ્સ મળશે, જે રિઝલ્ટ મળશે એના ઉપરથી આપણે શું કરીશું, આપણે પ્રોબ્લેમનું સોલ્યુશન કરીશું. તો એવા જે રિસર્ચ છે એનું શું કહે, એપ્લાઇડ રિસર્ચ. આ રિસર્ચનો ઉપયોગ શું કરી શકો છો, પોલિસી ફોર્મ્યુલેશન માટે, એડમિનિસ્ટ્રેશન માટે, અન્ડરસ્ટેન્ડિંગ માટે અને ઓફ ફેનોમેના. અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ફેનોમેના કે કોઈ ઘટનાને સમજવા માટે પણ આપણે આ રિસર્ચને કરી શકીએ છીએ. પોલિસી ફોર્મ્યુલેશન કઈ રીતે, તો આપણે જોયું કે આવનારા વર્ષોની અંદર પાછલા થોડા વર્ષોની અંદર બેરોજગારીના દરમાં વધારો થયો. તો કેમ વધારો થયો એના માટે આપણે રિસર્ચ કરીને પછી ખ્યાલ આવે કે આપણી પોલિસીની અંદર આ જગ્યાએ લૂપ હોલ્સ છે. તો આ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે આવા હવે શું કરવા પડશે, આપણે સ્ટેપ્સ લેવા પડશે કે જેથી આપણે વધુ સારી રીતે લોકોને જોબ આપી શકીએ. તો એ કોના બેઝ ઉપર થઈ શક્યું, એપ્લાઇડ રિસર્ચના બેઝ ઉપર થઈ શક્યું કે જે સ્પેસિફિક પ્રોબ્લેમને ડીલ કરે છે. તો આઈ હોપ કે તમને એપ્લાઇડ રિસર્ચ અને બેઝિક રિસર્ચ એકદમ ક્લિયર થઈ ગયા છે. હવે આપણે એને સરસ મજાને એક ઉદાહરણથી સમજી લઈએ. સપોઝ કે તમારે એવું વિચારવાનું નહીં કે ચલો આપણે વિચારી લઈએ કે તમારી એક કંપની છે અને તમારી કંપનીની અંદર જે કર્મચારીઓ કામ કરી રહ્યા છે, કર્મચારીઓ વારંવાર તમારી કંપનીની અંદરથી જતા રહે છે. એમને સારો પગાર આપો છો છતાં પણ, અને કામ પણ ઓછું છે છતાં પણ કર્મચારીઓ જતા રહે છે. તો તમે એક સર્વે કર્યો. સર્વે શું, આપણે એક રિસર્ચ જ કર્યું કે ભાઈ આ કર્મચારીઓ જતા કેમ રહે છે, એમનો ટર્નઓવર દર વધારે કેમ છે. તો એના માટે તમે એક રિસર્ચ કર્યું, એપ્લાઇડ રિસર્ચ. અને એ રિસર્ચની અંદર તમને ધ્યાનમાં આવ્યું કે જે અબ્રાહમ માસ્લોએ નીડ હેરાર્કીની થિયરી આપી હતી, એટલે કે જરૂરિયાતોનો જે અગ્રતા ક્રમ આપ્યો હતો, એ પોતાના બધી જે જરૂરિયાતો છે સંતોષે છે. તો તમે એની પ્રાથમિક જરૂરિયાતો તો પૂરી કરી નાખી હતી, પણ એની જે માન સન્માનની જરૂરિયાતો હતી એ તમે પૂરી કરતા નહોતા તમારા કર્મચારીની. અને એટલા માટે કર્મચારીઓને એવું લાગતું હતું કે અહીં આગળ અમારું માન જળવાશે નહીં, એની વાત જતા રહે છે તમારી કંપનીને છોડીને. તો તમારે એમની સેલ્ફ એસ્ટીમ જળવાય, એમને એવું લાગે કે અમે આ કંપનીનો ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે એવું ફીલ કરાવવું પડશે. આવા તમને સંશોધનના પરિણામો ક્યારે મળ્યા, કે જ્યારે તમે રિસર્ચ કર્યું તમારા પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે ત્યારે, અને એ સોલ્યુશન આપવા માટે તમે શું કર્યો, એ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે તમે અબ્રાહમ માસ્લોએ આપેલી જરૂરિયાતોનો અગ્રતા ક્રમનો ઉપયોગ કર્યો. એટલે કે આ જે બેઝિક રિસર્ચ હતો, જે પહેલાં થિયરી આપી હતી, એ થિયરીનો આપણે શું કર્યો, ઉપયોગ કર્યો. તો આ વાત થઈ બેઝિક રિસર્ચની જે થિયરી હતી એનું એપ્લિકેશન કર્યું ક્યાં આગળ, તમે તમારા એકમની અંદર. તો આ બેઝિક રિસર્ચ અને એપ્લાઇડ રિસર્ચની વાત છે. હજુ પણ તમને આજે એક તફાવત છે, એક ડિફરન્સ છે, એના આધારે સરસ રીતે તમે સમજી શકશો. સૌથી પહેલાં વાત કરે છે કે બેઝિક રિસર્ચ, એનો મિનિંગ જોઈ લે કે બેઝિક રિસર્ચ રિફર્સ ટુ ધ સ્ટડી દેટ એમ એટ એક્સપાન્ડિંગ ધ એક્ઝિસ્ટિંગ બેઝ ઓફ સાયન્ટિફિક નોલેજ. તમારું જે નોલેજ છે એક્ઝિસ્ટિંગ એટલે હાલનું, એના બેઝમાં વધારો કરવાનો, એને એક્સપાન્ડ કરવાની વાત કરે છે. તો કે તમારા હાલના નોલેજમાં વધારો કરવા માટે જે રિસર્ચ કરવામાં આવે છે એને શું કહેવાય છે, બેઝિક રિસર્ચ. થિયોરિટિકલ એસ્પેક્ટથી જે રિસર્ચ કરવામાં આવે છે ફોર ધ સેક ઓફ નોલેજ ઓનલી, ખાલી જ્ઞાનના વધારા કરવા માટે જે રિસર્ચ કરવામાં આવે છે બેઝિક રિસર્ચ છે. એપ્લાઇડ રિસર્ચ શું છે, પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે કરવામાં આવે છે, કોઈ સ્પેસિફિક પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે. મોટિવેશન શું છે, ક્યુરિયોસિટી, કે ભાઈ આવું કેમ થયું, એની પાછળના કારણો કયા છે એ જાણવા માટે. અને આની પાછળનું રીઝન શું છે કરવા માટેનું, આની પ્રેરણા શું છે, સોલ્વિંગ પ્રોબ્લેમ, કે ભાઈ પ્રોબ્લેમ છે, પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે આપણે રિસર્ચ કરીએ છીએ. જેમ કે આપણા
જે કર્મચારીઓ છે કેમ નાસી જઈ રહ્યા છે, કેમ ટર્નઓવર થઈ રહ્યા છે, કેમ બીજી કંપનીમાં જતા રહ્યા છે. તો એના માટે આપણે જે રિસર્ચ કર્યું કયું હતું? એપ્લાઇડ રિસર્ચ. નેચર શું છે એનું? થિયોરિટિકલ નેચર. આ કેવું છે? થિયોરિટિકલ આસ્પેક્ટ છે. અને આ કેવું છે? પ્રેક્ટિકલ છે. યુટિલિટી એટલે કે એને આપણે ક્યાં ક્યાં ઉપયોગ કરી શકીએ છીએ? તો કે આને તો બધો ઉપયોગ કરી શકીએ છીએ બધી જ જગ્યાએ, પણ આ તો લિમિટેડ જ જગ્યાએ એનો ઉપયોગ થશે. કે આપણી કંપનીમાં નાસી જાય છે તો એનું કારણ શું છે? તો કે આપણે એમને માન સન્માન નથી આપતા, એમની જરૂરિયાત પૂરી નથી કરતા, સેલ્ફ એસ્ટીમની જે નીડ છે પૂરી નથી કરતા. પણ બીજી કંપનીની અંદર જે કર્મચારીઓનો ટર્નઓવર હશે કંઈક બીજું કારણ હશે. પણ જે અબ્રાહમ માસ્લોએ જે નિયમ આપ્યો તો જરૂરિયાતોનો અગ્રતા ક્રમનો, એ તો દરેક જગ્યાએ લાગુ પડશે. તો એ યુનિવર્સલ છે. જેવી રીતે ગુરુત્વાકર્ષણ બળનો નિયમ યુનિવર્સલ છે, એવી જ રીતે બેઝિક રિસર્ચની જે ફાઇન્ડિંગ્સ હોય છે, જે પરિણામો હોય છે, મોટાભાગે યુનિવર્સલી એપ્લિકેબલ હોય છે. પણ જે એપ્લાઇડ રિસર્ચના જે પરિણામો હોય છે એ જે તે ક્ષેત્રની અંદર સ્પેસિફિક જ હોય છે. જેમ કે ઓટોમોબાઈલ ક્ષેત્રની અંદર આપણે વાત કરી તો એ ખાલી ઓટોમોબાઈલ ક્ષેત્ર પૂરતા જ હશે. એ પછી માર્કેટિંગ ફિલ્ડની અંદર આવશે નહીં, કે એજ્યુકેશન ફિલ્ડની અંદર આવશે નહીં, કે પછી ગાર્મેન્ટ ફિલ્ડની અંદર આવશે નહીં. એના માટે આપણે અલગથી રિસર્ચ કરવું પડશે. કન્સર્ન વિથ ડેવલપિંગ સાયન્ટિફિક નોલેજ એન્ડ પ્રિડિક્શન. આનાથી શું કરી શકો? તમે આવનારા ટાઈમની અંદર પ્રિડિક્શન કરી શકો અથવા તો સાયન્ટિફિક નોલેજને ડેવલપ કરી શકો છો. અને આ જ નોલેજનો ઉપયોગ કરીને આપણે શું કરી શકો? ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ કરી શકીએ છીએ, અને જેથી આવનારા સમયમાં આપણે જે પ્રોબ્લેમ છે એને સોલ્વ કરી શકીશું. ગોલ શું છે આનો? એડ સમ નોલેજ ટુ ધ એક્ઝિસ્ટિંગ વન. તમારું જે નોલેજ છે નોલેજને વધારવા માટેનો ગોલ છે, અને આની અંદર પ્રોબ્લેમને સોલ્યુશન કરવા માટેનો ગોલ છે. તો આઈ હોપ કે તમને બેઝિક રિસર્ચ અને એપ્લાઇડ રિસર્ચનો જે બેઝિક કોન્સેપ્ટ હતો, બંને વચ્ચેનો ડિફરન્સ, એના ઉદાહરણો એ જોઈ પછી તમને ખ્યાલ આવ્યો હશે કે બેઝિક રિસર્ચ એટલે શું અને એપ્લાઇડ રિસર્ચ એટલે શું. આપણી ટેલિગ્રામ ચેનલ છે કે જેની અંદર આવા આપણે MCQ નાખતા રહીએ છીએ, કે જેનાથી તમારી જે એનાલિટિકલ થિંકિંગ છે ડેવલપ થાય. તો તમારે જોઈન કરવી હોય તો કરી શકો છો. એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, ત્યાંથી તમને PDF પણ મળી રહેશે. તો આઈ હોપ કે તમને લેક્ચર એકદમ પસંદ આવ્યો હશે અને તમને મજા આવી હશે. છેલ્લે લાસ્ટમાં એટલું જ કહીશ કે એજ્યુકેશન ઇઝ ધ મોસ્ટ પાવરફુલ વેપન યુ કેન યુઝ ટુ ચેન્જ ધ વર્લ્ડ. તમારી આજુબાજુ કોઈ હોય કે જેને તમે ભણાવી શકો તો ભણાવો, કે જેથી આવનારા ટાઈમની અંદર સારા હ્યુમન આપણે ઊભા કરી શકીએ, સારા સિટીઝન્સ આપણે ઊભા કરી શકીએ. મને પર્સનલી ફોલો કરો હોય તો અમારી ઇન્સ્ટાગ્રામ ID છે અને આપણી ટેલિગ્રામ ચેનલ છે કે જ્યાંથી તમે મને ફોલો કરી શકશો. હા, છેલ્લે જે આપણો MCQ હતો, MCQ તમારે સોલ્વ કરવાનો છે ને એ કોમેન્ટની અંદર લખવાનું છે કે એનો આન્સર શું આવે. તો મળીએ નેક્સ્ટ ટાઈમ. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી. આવજો, ટેક કેર. તમે તમારું અને તમારા ફેમિલી મેમ્બરનું ધ્યાન રાખજો. આવજો.